નમસ્કાર મિત્રો, સ્ટડી સ્પોટ 22 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.1ના દાખલા નંબર 4 અને દાખલા નંબર 5નો ઉકેલ મેળવીશું। તો અહીં દાખલા નંબર 4ની રકમ આપી છે, જેમાં મહિલાઓની સંખ્યા અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાઓની સંખ્યાની માહિતી આપી છે અને દાખલામાં આપણને મહિલાઓની પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધવા કીધું છે। જ્યારે પણ તમને દાખલામાં મધ્યક શોધવાનું કહે તો સૌ પ્રથમ કામ આપણે મધ્યક કિંમત શોધવાની તેની મધ્યક કિંમતને XI વડે દર્શાવવામાં આવે છે। કોઈ પણ વર્ગની મધ્યક કિંમત શોધવા માટે તે વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમા કિંમતનો સરેરાશ લેવામાં આવે છે। તો અહીં પ્રથમ વર્ગ છે 65 થી 68, તેની મધ્યક કિંમત શોધવા માટે 65 પ્લસ 68 ભાગ્યા 2, 65 ને 68 સરળો થશે 133/2, 133 ભાગ્યા 2, 2 છંગ 12, 13માંથી 12 જશે તો 1 રહેશે, ઉપરથી ઉતર્યા 3 છંગ 12, 13માંથી 12 જશે તો 1। હવે ઉપર કોઈ સંખ્યા નથી, ભાગ ચાલતો નથી, માટે આપણે શૂન્ય મૂકીશું અને ઉપર મૂકીશું પોઈન્ટ। હવે 2 પંચા 10, 10માંથી 10 જશે તો 0, માટે 133 ભાગ્યા 2 કરતાં આપણને જવાબ મળશે 66.5, જે આપણને પ્રથમ વર્ગ 65 થી 68 વર્ગની મધ્ય કિંમત મળી 66.5। હવે શોર્ટકટ રીત છે મધ્ય કિંમતના સ્તંભ બનાવવા માટે। પ્રથમ વર્ગની મધ્ય કિંમત શોધ્યા પછી તે વર્ગમાં વર્ગ અંતરાલ ઉમેરતા જઈશું, પરંતુ એટલું ધ્યાન રાખવાનું કે તે વર્ગો સતત વર્ગો હોવા જોઈએ। તો અહીં 65 થી 68, 68 થી 71, 71 થી 74 એ સતત વર્ગો છે, કારણ કે પ્રથમ વર્ગની ઉર્ધ્વસીમા અને તેના પછી આવતા વર્ગની અધસીમા સરખી છે, માટે આ વર્ગો સતત છે। તો વર્ગ લંબાઈ થશે અહીં કોઈપણ વર્ગની વર્ગ લંબાઈ શોધવા માટે તેની ઉર્ધ્વસીમા, તો અહીં પ્રથમ વર્ગ છે 65 થી 68, તેની ઉર્ધ્વસીમા છે 68 માઇનસ અધસીમા છે 65, 68માંથી 65 જશે તો રહેશે 3, તો અહીં આપણને વર્ગ લંબાઈ મળશે 3, તો H બરાબર થશે 3। હવે પ્રથમ વર્ગની આપણે જે મધ્ય કિંમત શોધી હતી તેમાં વર્ગ લંબાઈ ઉમેરતા જઈશું, તો 66.5માં 3 ઉમેરતા મળશે 69.5। હવે આપણે 3 ઉમેરતા જઈશું, 69.5માં 3 ઉમેરતા મળશે 72.5, પછી તેવી રીતના મળશે 75.5, 78.5, 81.5 અને 84.5। આમ આપણને મધ્ય કિંમતનું સ્તંભ શોર્ટકટ રીતથી મળી ગયું। હવે અહીં XIની કિંમત મોટી છે, માટે આપણે DIનું કોલમ બનાવીશું। DI કોલમ શોધવા માટેનું સૂત્ર છે XI માઇનસ A। હવે મધ્ય કિંમતમાંથી કોઈ એક કિંમતને આપણે ધારીશું, જે મધ્યમાં આવતી હોય તે કિંમતને આપણે ધારીશું। ટોટલ 7 સંખ્યાઓ છે, તેમાં મધ્યમાં આવતી કિંમત થશે 75.5, તેને આપણે A ધારીશું। હવે તેના સામેની કિંમત DIમાં થશે 0, કારણ કે મધ્ય કિંમતમાં XI થશે 75.5 માઇનસ A આપણે ધાર્યા છે 75.5, 75.5માંથી 75.5 કરતાં આપણને મળશે 0। હવે 78.5માં 75.5 બાદ કરશું તો આપણને મળશે 3, કારણ કે 75.5માં આપણે 3 ઉમેર્યા હતા તો જ આપણને 78.5 મળ્યા હતા, તો અહીં થશે 3। હવે પ્રથમની કિંમત શોધી કાઢી DIની, એમાં હવે આપણે 3 વર્ગ લંબાઈ ઉમેરતા જઈશું, 3 ને 3 6, પછી અહીંયા મળશે 9, તેવી રીતના ઉપર મળશે -3, -6 અને -9। DIનું કોલમ શોધવા માટે શું કરવાનું? સૌ પ્રથમ મધ્યમ કિંમતમાં મધ્યમાં આવતી કિંમતને A ધારવાની, તેની સામેનું કોલમમાં થશે 0, ત્યાર પછીના વર્ગમાં આવતી DIમાં વર્ગ લંબાઈ 0માં વર્ગ લંબાઈ ઉમેરીશું 3, પછી તેમાં ફરીથી વર્ગ લંબાઈ ઉમેરીશું 3, તો 3 ને 3 થશે 6, તેવી રીતના 6માં 3 ઉમેરતા મળશે આપણે 9। હવે જે આપણે મધ્ય કિંમત ધારી હતી તેનામાં ઉપરની કિંમતો સેમમાં આવશે, આ 3, 6, 9, પરંતુ માઇનસમાં આવશે, તો -3, -6, -9। હવે તેવી રીતના DIનો કોલમ શોધી લેવાનો।
ત્યાર પછી હવે એફઆઈ અને ડીઆઈ કોલમનો ગુણાકાર કરીને એફઆઈ ડીઆઈ કોલમ મેળવીશું. તો પ્રથમ વર્ગની એફઆઈ છે 2 અને ડીઆઈ છે -9 પ્લસ માઇનસ અને 2 નવા 18. હવે તેવી રીતના 4 પ્લસ છે 6 માઇનસ છે તો પ્લસ માઇનસ 4 છંગ 24. પછી તેવી રીતના 3 તરી 9 પરંતુ આવશે માઇનસ. 8 ગુણ્યા 0 કરીશું તો 0 આવશે. કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર 0. પછી 7 તરી 21, 4 છંગ 24, 2 નવા 18. તો અહીં આપણે એફઆઈડીએનો સ્તંભ પણ શોધી કાઢ્યો. હવે આ દાખલો આપણે ધારેલા મધ્યકની રીતથી કરીશું. તો ધારેલા મધ્યકનું સૂત્ર છે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો અહીં આપણે એફઆઈ ડીઆઈ સ્તંભનો સરવાળો કરીશું તો આપણને મળશે સિગ્મા એફઆઈ ડીઆઈ. સૌપ્રથમ આપણે ઋણ સંખ્યાનો સરવાળો કરીશું. 8 ને 4 થશે 12, 12 ને 9 થશે 21, 21 નો 1 વધી પડી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 51 મળ્યા. પરંતુ બધી સંખ્યાઓ ઋણ હતી તો 51 પણ થશે ઋણ. તેવી જ રીતના ધન સંખ્યાનો સરવાળો કરીશું. 1 ને 4 થશે 5, 5 ને 8 થશે 13, 13 વધી પડી 1, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 1 6. અહીં બધી સંખ્યાઓ ધન છે માટે તે સંખ્યાનો સરવાળો પણ ધન મળશે. હવે બંને સંખ્યાનો સરવાળો કરીશું પરંતુ અહીં એક સંખ્યા માઇનસ છે અને બીજી સંખ્યા ધન છે તો ઋણ અને ધન સંખ્યાનો હંમેશા બાદબાકી થાય. તો 63માંથી 51 બાદ કરીશું. 3માંથી 1 જશે તો રહેશે 2. તેવી રીતના 6માંથી 5 જશે તો 1. મોટી સંખ્યા ધન હતી માટે જવાબ પણ આવશે ધન. તો અહીં આપણે સિગ્મા એફઆઈડીઆઈની કિંમત મેળવી 12. હવે સૂત્રમાં બીજી કિંમત છે સિગ્મા એફઆઈ. તો અહીં એફઆઈ આવૃત્તિના સ્તંભનો સરવાળો કરીશું. પરંતુ અહીં સંખ્યામાં જ મહિલાઓની સંખ્યા આપી દીધી છે જે છે 30. તો આપણી પાસે બધી કિંમતો આવી ગઈ છે. તો હવે સૂત્રમાં મૂકી દઈશું. તો મધ્યક x બાર બરાબર એની કિંમત છે 75.5 પ્લસ સિગ્મા એફઆઈડીઆઈની કિંમત છે 12 છેદમાં સિગ્મા એફઆઈની કિંમત છે 30. હવે સાદુરૂપ આપીશું બરાબર 75.5 પ્લસ 12 ભાગ્યા 30 કરીશું. અહીં 12 એ 30 કરતાં નાની સંખ્યા છે માટે ભાગ ચાલશે નહીં. તો અહીં આપણે 0 મૂકીને પોઈન્ટ મૂકીશું અને અહીં આવશે 0. તો 30 ભાગ્યા 120, 30 ગુણ્યા 4 આપણને મળશે 120. 30 ચોક 120, 120માંથી 120 જશે તો 0. તો અહીં આપણને 12 ભાગ્યા 30 કરતાં જવાબ મળશે 0.4. હવે 75.5 પ્લસ 0.4 કરતાં તો અહીં આપણને જવાબ મળશે 75.9 જે આપણો મધ્યક થશે. x બાર બરાબર 75.9. આમ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાઓનો મધ્યક થશે 75.9. તો અહીં દાખલા નંબર 4 પૂર્ણ થયો. હવે છે દાખલા નંબર 5 જેમાં ખોખાઓની સંખ્યા અને કેરીઓની સંખ્યાની માહિતી આપી છે અને પૂછવામાં આવી છે કે ખોખાઓમાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. અહીં વર્ગ અંતરાલ અસતત છે જેમ કે 50 થી 52, પછી બીજો વર્ગ ચાલુ થાય છે 53 થી 55. તો અહીં પ્રથમ વર્ગની ઉર્ધ્વસીમા અને તેના પછી આવતા વર્ગની અધઃસીમા સરખી નથી માટે આ વર્ગો અસતત છે. સૌપ્રથમ આપણે અસતત વર્ગોને સતત વર્ગમાં ફેરવીશું. તો અહીં થશે વર્ગ અંતરાલ. અસતત વર્ગોને સતત વર્ગોમાં ફેરવવા માટે અધઃસીમા કિંમતમાંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વસીમા કિંમતમાં 0.5 ઉમેરવા. તો અહીં અધઃસીમા 50માંથી 0.5 બાદ કરતાં આપણને મળશે 49.5 અને ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરવાના. તો 52માં 5 ઉમેરતા આપણને મળશે 52.5. તેવી રીતના બીજો વર્ગ છે 53 થી 55
તેમાં અધસીમા છે 53, તેમાંથી 0.5 બાદ કરતાં મળશે 52.5 અને ઉધ્વસીમા છે 55, તેમાં 0.5 ઉમેરતા મળશે 55.5. તેવી રીતના અહીંયા છે 56 થી 58 વર્ગમાં થશે 55.5 અને 58.5. તેવી રીતના અહીં થશે 58.5 અને 61.5, અહીં 61.5 અને 64.5. તો અહીં આપણે અસતત વર્ગોને સતત વર્ગોમાં ફેરવ્યા, જેમાં આપણને મળ્યું 49.5 થી 52.5, પછી બીજો વર્ગ છે 52.5 થી 55.5. તેવી રીતના બધા વર્ગો શોધી કાઢ્યા. તો અહીં પ્રથમ વર્ગની ઉધ્વસીમા અને બીજા વર્ગની અધસીમા સરખી છે, માટે આ વર્ગો હવે સતત થઈ ગયા. હવે આપણે મધ્યક શોધવાનો છે, તો સૌપ્રથમ કાર્ય આપણે મધ્ય કિંમત શોધીશું. મધ્ય કિંમતને XI વડે દર્શાવવામાં આવે છે. કોઈપણ વર્ગની મધ્ય કિંમત શોધવા માટે તે વર્ગની ઉધ્વસીમા અને અધસીમાનો સરેરાશ લેવામાં આવે છે. તો અહીં થશે 49.5 પ્લસ 52.5 છેદમાં 2. તો 5 ને 5 થશે 10, 10નું 0 વધી પડી 1, 9 ને 1 થશે 10, 10 ને 2 થશે 12, 12 ના 2 વધી પડી 1, 4 ને 1 થશે 5, 5 ને 5 થશે 10. તો 102.0 છેદમાં 2. 102 ભાગ્યા 2 કરતાં આપણને મળશે 51, જે આપણી પ્રથમ વર્ગની મધ્ય કિંમત થશે. હવે આ વર્ગો બધા સતત છે, તો પ્રથમ વર્ગની મધ્ય કિંમતમાં વર્ગ લંબાઈ ઉમેરીને આપણે મધ્ય કિંમત ડાયરેક્ટ મેળવીશું. તો અહીં વર્ગોની વર્ગ લંબાઈ થશે, વર્ગ લંબાઈ શોધવા માટે ઉધ્વસીમા માઇનસ અધસીમા. તો 52.5 ઓછા 49.5 બાદ કરીશું. 5માંથી 5 જશે 0, પોઈન્ટની નીચે પોઈન્ટ. હવે 2માંથી 9 ન જાય તો 10 લઈશું, અહીંયા રહેશે 4, અહીંયા આવશે 10, 10 ને 2 થશે 12, 12માંથી 9 જશે તો રહેશે 3, 4માંથી 4 જશે તો 0. તો અહીં આપણને વર્ગ લંબાઈ મળશે 3. પ્રથમ વર્ગની મધ્ય કિંમતમાં વર્ગ લંબાઈ 3 3 એડ કરતા જઈશું અને મધ્ય કિંમતનો કોષ્ટક બનાવીશું. 51માં 3 ઉમેરતા મળશે 54, 54માં 3 ઉમેરતા મળશે 57, 57માં 3 ઉમેરતા મળશે 60, 60માં 3 ઉમેરતા મળશે 63. તેવી રીતે આપણે મધ્ય કિંમતનો કોષ્ટક પૂર્ણ કર્યું. હવે આ દાખલો આપણે પદ વિચલનની રીતથી સોલ્વ કરીશું. તો પદ વિચલનની રીતમાં આવે છે UI. તો UIનું કોષ્ટક બનાવવા માટેનું સૂત્ર છે XI માઇનસ A છેદમાં H. હવે આપણે મધ્ય કિંમતના કોષ્ટકમાંથી કોઈ એક કિંમતને ધારીશું, જે મધ્યમાં આવતી હોય તે કિંમતને ધારીશું. તો અહીં 57A આ સ્તંભમાં મધ્યમાં આવે છે, તો તેને આપણે A ધારીશું. તો 57 થશે આપણા A. તેની સામેનો UIની કિંમત થશે 0, કારણ કે મધ્ય કિંમતમાં XI થશે 57 માઇનસ A, એટલે ધાર્યા છે આપણે 57, તો 57માંથી 57 જશે તો રહેશે 0. હવે 0ના છેદમાં H આપણે શોધ્યા હતા, જે મળ્યા હતા 3. તો 0ની છેદમાં કોઈ પણ કિંમત હોય તો તેનો જવાબ આવશે 0. હવે 0ની નીચેની કિંમતો આવશે 1, 2. તેવી જ રીતના ઉપરની કિંમત આવશે 1, 2, 3 જ, પરંતુ માઇનસમાં આવશે -1, -2. આ ડાયરેક્ટ UIનો કોલમ આવી રીતે બનાવવું. જે તમે એ ધારો છો તેની સામેની કિંમત થશે 0 અને તેની નીચેની કિંમત થશે 1, 2, 3 એવી રીતના થશે, અને 0ની ઉપરની કિંમતો થશે -1, -2, ઉપર હોય તો -3, -4 એવી રીતના. તો અહીં આપણે UIનો કોલમ પૂર્ણ કર્યું. હવે FI અને UI કોલમનો ગુણાકાર કરીને મેળવીશું FI UI કોલમ. પ્રથમ વર્ગના FIની કિંમત છે 15 અને UIની કિંમત છે -2, પ્લસ માઇનસ, તો 15 દૂની 30. તેવી રીતના 110 ગુણ્યા -1 પ્લસ માઇનસ 110 ગુણ્યા 1 થશે 110, પરંતુ માઇનસ 135 ગુણ્યા 0, કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર થશે 0. તેવી રીતના 115 ગુણ્યા 1 115. બંને સંખ્યાઓ ધન છે, માટે તેનો ગુણાકાર પણ ધન આવશે. તેવી રીતના થશે 25 ગુણ્યા 2, 25 દૂની 50. તો અહીં આપણે FI UIનો કોલમ બનાવી દીધું.
હવે પદ વિચલનની રીતનું સૂત્ર છે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો અહીં આપણે સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત જોશે. તો અહીં આપણી પાસે યુઆઈનો કોલમ છે, તો સંખ્યાનો સરવાળો કરીશું તો આપણને મળશે સિગ્મા એફઆઈ યુઆઈ. તો સૌપ્રથમ આપણે ઋણ સંખ્યાનો સરવાળો કરીશું, પછી ધન સંખ્યાનો. તો ઋણ સંખ્યાનો સરવાળો કરતાં 0 0 0 3 ને 1 થશે 4 અને અહીંયા છે 1, તો 140 મળશે. પરંતુ બંને સંખ્યાઓ ઋણ છે તો તેમનો સરવાળો પણ થશે ઋણ. તે રીતના અહીંયા બે ધન સંખ્યાનો સરવાળો કરીશું. 5 ને 0 5, 1 ને 5 થશે 6 ને 1, તો 115 પ્લસ 50 મળશે આપણને 165. હવે બંને સંખ્યાનો સરવાળો કરીશું, પરંતુ અહીં એક સંખ્યા ઋણ છે અને બીજી સંખ્યા ધન છે, તો બાદ બાકી થશે. તો 165માંથી 140 બાદ કરતાં આપણને મળશે સિગ્મા એફઆઈ યુઆઈ. તો 165માંથી 140 બાદ કરતાં આપણને મળશે 25. મોટી સંખ્યા આગળ ધનની નિશાની છે, માટે જવાબ પણ મળશે આપણને ધન. તો સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત મળશે 25. હવે બીજી સંખ્યા જો છે સૂત્રમાં સિગ્મા એફઆઈ, તો એફઆઈ કોલમના સ્તંભનો સરવાળો કરીશું તો આપણને મળશે સિગ્મા એફઆઈ. તો સરવાળો કરીશું 5 0 5, 5 ને 5 થશે 10, 10 ને 5 15, 15 ને 5 20, 20નું 0 વધી પડી 2, 2 ને 1 થશે 3, 3 ને 1 4, 4 ને 3 થશે 7, 7 ને 1 8, 8 ને 2 થશે 10, 10નું 0 વધી પડી 1, 1 ને 1 2, 3 4. તો સિગ્મા એફઆઈની કિંમત મળશે 400. હવે આપણી પાસે બધી જ કિંમતો છે, તો સૂત્રમાં મૂકી દઈશું. તો એની કિંમત છે 57 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત છે 25 છેદમાં સિગ્મા એફઆઈની કિંમત છે 400 ગુણ્યા એચની કિંમત છે 3. હવે સાદુરૂપ આપીશું. 57 પ્લસ 25 તરી 75 છેદમાં 400. હવે 57 પ્લસ 75ના છેદમાં 400ને આપણે 4 ગુણ્યા 100 લખી શકીએ. તો અહીં આપણે સૌપ્રથમ 75 ભાગ્યા 4 કરીશું. તેનો જે જવાબ આવે તેને આપણે 100 વડે ભાગશું. 75 ભાગ્યા 4, 4 એકા 4, બસ 7માંથી 4 જશે તો રહેશે 3, ઉપરથી ઉતર્યા 5, 4 8 32, 35માંથી 32 જશે રહેશે 3. હવે ભાગ ચાલતો નહીં, માટે ઉપર મૂકીશું પોઈન્ટ, નીચે આવશે 0. તો 4 7 28 વધશે 2. તો અહીં 75 ભાગ્યા 4 કરતાં આપણને મળશે 18.7. તો 57 પ્લસ 75 ભાગ્યા 4, આ સંખ્યાનો જ આપણે ભાગાકાર કર્યો છે, જે મળી છે 18.7 છેદમાં 100. હવે 57 પ્લસ, તો અહીં છે 18.7ના છેદમાં 100. જ્યારે પણ છેદમાં 100 કે 1000 કે 10 સંખ્યા હોય તો એકની પાછળ જેટલા શૂન્ય હોય તેટલા પોઈન્ટ આગળ ખસવું. તો અહીં એકની પાછળ 2 શૂન્ય છે, તો પોઈન્ટને 2 સંખ્યા આગળ ખસેડીશું, તો થશે 0.187. 57 પ્લસ 0.187 કરતાં મળશે 57.187. હવે 187ને આપણે 19 લખી શકીશું, કારણ કે 18 પછીનો ત્રીજો આંક જો 5થી વધારે હોય તો તેને આગળની સંખ્યામાં 1 ઉમેરવું. તો અહીં છે 57.187 છે. બે સંખ્યા પછીની કિંમત 5થી મોટી છે, માટે આગળની સંખ્યામાં 1 ઉમેરીશું તો થશે 19, જે આપણો મધ્યક થયો. તો મધ્યક x બાર બરાબર 57.19. માટે ખોખામાં મૂકેલી કેરીઓની સંખ્યાનો મધ્યક થશે 57.19. તો અહીં દાખલા નંબર 5 પણ પૂર્ણ થયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા સાથી મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.